આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 43। સુવ્રત મુનિ કહે છે કે રાજન ભગવાન શ્રી હરિનું વચન સાંભળીને વડોદરા નિવાસી ભક્તજનો શ્રી હરિને પ્રેમથી સાષ્ટાંગ પ્રણામ કરીને પૂછવા લાગ્યા કે હે સ્વામીન, ચાતુર્માસના 4 મહિના સુધી વ્રત ઉપવાસ તથા નિયમનું પાલન કરવા માટે જે મનુષ્યો સમર્થ ન હોય તેમને શું કરવું તે અમને જણાવો। ત્યારે શ્રી નારાયણ મુનિ કહે છે કે હે ભક્તો, જે મનુષ્યો 4 માસ પર્યંત તપ આદિક વ્રત કરવા માટે સમર્થ ન હોય તેમને પ્રીતિપૂર્વક પવિત્ર કાર્તિક માસમાં વ્રત કરવું। કાર્તિક માસમાં પ્રાતઃકાળમાં નક્ષત્ર દર્શન થતું હોય તેવા સમયમાં પવિત્ર નદીમાં સ્નાન કરવું, તેમજ પોતાની શક્તિ અનુસાર આદરપૂર્વક કૃચ્છ નામનું વ્રત કરવું। આસો સુદ પૂનમથી કાર્તિક સુદ પૂનમ સુધી ભક્તિભાવપૂર્વક 1 માસ પર્યંત ઉપવાસ કરવા અથવા ચાંદ્રાયણ વ્રત કરવું। અન્ય કૃચ્છ વ્રતો પણ હું તમને સંક્ષેપમાં જણાવું છું, તેમાંથી કોઈ પણ એક વ્રત શક્તિ અનુસારે કરવું। જળ કૃચ્છ વ્રત કાર્તિક શુક્લ ચતુર્દશી તિથિએ પાણી મધ્યે ઊભા રહીને વાયુ ભક્ષણ કરી ઉપવાસ કરવો। આ વ્રત જળકૃચ્છ નામનું વ્રત કહેવાય છે। કાર્તિક સુધી દશમીએ પંચગવ્યનું ભક્ષણ કરીને એકાદશીએ ભગવાન વિષ્ણુનું પૂજન કરીને ઉપવાસ કરવો તે હરિકૃચ્છ વ્રત કહેવાય છે। સપ્તમી તિથિથી આરંભીને દશમી તિથિ પર્યંત અનુક્રમે જળ, દૂધ, દહીં તથા ઘીનું ભક્ષણ કરી એકાદશીએ ઉપવાસ કરવો તે પિતામહ કૃચ્છ નામનું વ્રત કહેવાય છે। છઠ્ઠથી આરંભીને 3 દિવસ પર્યંત માત્ર દૂધપાન કરવું ને ત્યાર પછીના 3 દિવસ ઉપવાસ કરવો તે મહેન્દ્ર કૃચ્છ નામનું વ્રત કહેવાય છે। 3 દિવસ સુધી નિવાર ધાન્યનું ભક્ષણ કરીને ત્યાર પછીના બીજા 3 દિવસ જવનો સાથવો જમી ત્યારબાદ 3 દિવસ સુધી ઉપવાસ કરવા તે વિષ્ણુ કૃચ્છ નામનું વ્રત કહેવાય છે। પડવાથી આરંભીને 5 દિવસ સુધી દૂધપાન કરીને પછીના 5 દિવસ દહીંનું પાન કરવું તે ભાસ્કર કૃચ્છ નામનું વ્રત કહેવાય છે। શુક્લ પક્ષની પંચમી તિથિથી આરંભીને 7 દિવસ પર્યંત અનુક્રમે રાવ, જવનો સાથવો, શાક, દહીં, દૂધ, ઘી તથા જળનું પાન કરવું તે સપ્તર્ષિ કૃચ્છ નામનું વ્રત કહેવાય છે। પડવાથી આરંભીને પંચમી તિથિ પર્યંત અનુક્રમે ખાખરા નાગપત્ર, બીલીપત્ર, દર્ભ, કમળપત્ર તથા ઉમરડા નાગપત્રો નાખીને ખૂબ ઉકાળેલું દૂધ અથવા જળનું પાન કરીને છઠ્ઠના દિવસે ઉપવાસ કરવો તે અગ્નિકૃચ્છ નામનું વ્રત કહેવાય છે। સપ્તમી તિથિથી આરંભીને અનુક્રમે દૂધ, બીલીપત્ર, કમળ ફળ તથા કમળના તંતુઓનું ભક્ષણ કરીને એકાદશીએ ઉપવાસ કરવો તે લક્ષ્મી કૃચ્છ નામનું વ્રત કહેવાય છે। 3 દિવસ સુધી પ્રાતઃકાળે, 3 દિવસ સુધી સાયંકાળે, 3 દિવસ પર્યંત માગ્યા વિના જમવું તથા 3 દિવસ પર્યંત ઉપવાસ કરવા તે પ્રાજાપત્ય કૃચ્છ નામનું વ્રત કહેવાય છે। 12 દિવસ પર્યંત ઉપવાસ કરવા તે પારાક કૃચ્છ નામનું વ્રત કહેવાય છે। હે ભક્તજનો, ભગવદ ભક્તિ સહિત કરેલા આ વ્રતો પૂર્ણ ફળ આપે છે। આ કૃચ્છ વ્રતો સમગ્ર પાપને હરે છે, તેથી મનુષ્યોએ ભક્તિપૂર્વક કરવા
તથા કાર્તિક માસમાં વિશેષપણે કરીને કરવા. બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ તથા સંન્યાસી વગેરે જે કોઈ મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે તે અવિનાશી ભગવદ ધામને પામે છે. હવે વ્રત કરનાર પુરુષે પાળવાના નિયમો કહીએ છીએ તે સાંભળો. કૃચ્છ વ્રતોનું અનુષ્ઠાન કરતા પુરુષે મન, વાણી તથા ઇન્દ્રિયોને વશ કરવા. સ્નાન કરી પવિત્ર બનવું તથા ધોયેલ વસ્ત્રો ધારણ કરીને પ્રતિદિન શ્રી કૃષ્ણ પરમાત્માની પૂજા કરવી. વ્રત કરતા પુરુષે કોઈ પણ જીવની હિંસા ન કરવી. સત્પાત્રને દાન કરવું. ભગવાનના નામનો જપ કરવો. અગ્નિમાં આહુતિ આપવી. ક્ષમા, દયા ને સત્યપરાયણ બનવું તથા બ્રહ્મચર્યનું પાલન કરવું. વ્રત કરતા પુરુષે વ્રતને અનુકૂળ દૂધ વગેરે દ્રવ્યો બ્રાહ્મણે અર્પણ કરેલા હોય તેનો આહાર કરવો, પણ સ્વેચ્છાથી ન જમવું. તેમજ અતિશય અધિક ન જમવું. વ્રત કરતો પુરુષ ભૂખના દુઃખથી પીડા પામે અથવા આકુળ વ્યાકુળ થાય ત્યારે તેને અગ્રગણ્ય વિપ્રે ગાયનું અમૃત તુલ્ય દૂધપાન કરાવવું. કંદમૂળ, ફળ, દૂધ, ઘી, સભાસદ વિપ્રની અનુમતિ, ગુરુવચન અને ઔષધ આ 8ના સેવનથી વ્રતનો વિનાશ થતો નથી. કાર્તિક માસમાં પ્રતિદિન શ્રી કૃષ્ણ પરમાત્માનું પૂજન કરીને પછી વિધિ પ્રમાણે કૃચ્છ વ્રતનું અનુષ્ઠાન કરવું. આ પ્રમાણે બ્રહ્માજીએ નારદ પ્રત્યે કહ્યું છે. જે મનુષ્ય કૃચ્છ વ્રતોનું અનુષ્ઠાન કરવા સમર્થ ન બને તેમણે અન્ય વ્રતોનું વિધિ તથા શક્તિ પ્રમાણે અનુષ્ઠાન કરવું. છપ્પર પલંગ તથા ખાટલાને વિશે શયન ન કરવું. મૂળા, મધ, રીંગણા, કાળીંગડા તેમજ બહુ બીજવાળા ફળોનું ભક્ષણ ન કરવું વગેરે નિયમો ગ્રહણ કરવા. વ્રત કરતા સર્વ કોઈ મનુષ્ય પ્રાતઃકાળે સ્નાન વિધિ કરીને પ્રતિદિન ભગવદ ધ્યાન કરવું તથા માનસી પૂજા કરવી. વ્રત કરતા સર્વ કોઈ મનુષ્ય એક વખત જમવું. મીઠા વગરનું ભોજન કરવું. માગ્યા વિનાનું જમવું. ફળ માત્રનો ત્યાગ કરવો. રાંધ્યા વિનાનું જમવું વગેરે વ્રતોનું યથાશક્તિ પાલન કરવું. શાક ન જમવું. રસોનો ત્યાગ કરવો. પાનબીડાનું ભક્ષણ ન કરવું. અંગે તૈલમર્દન ન કરવું. તેમજ દહીં, દૂધ, સાકર, ગોળ, તેલ વગેરે પદાર્થોનો ત્યાગ કરવો વગેરે વ્રતોના નિયમ ધારણ કરવા. ભૂમિ પર શયન કરવું. ભૂમિ પર ભોજન કરવું. મૌન ધારણ કરવું. શિલા એટલે કે પથ્થર પર શયન કરવું. તીર્થમાન સ્નાન કરવું વગેરે વ્રતો ગ્રહણ કરવા. ગાય, બ્રાહ્મણ, સાધુ તથા દેવતાઓનું પૂજન કરવું. પત્રાવળીમાન ભોજન કરવું. શિલા પર ભોજન તથા તપેલી વગેરે પાત્રમાં રાંધેલા અન્નનો ત્યાગ કરવો વગેરે વ્રતો ગ્રહણ કરવા. અન્નદાન કરવું. ગૌદાન કરવું. સુવર્ણદાન કરવું. તલદાન કરવું. દીપદાન કરવું. તુલા, મકર ને મેષ રાશિમાં પ્રાત સ્નાન કરવું. હવિષ્યાન ધાન્યનું ભક્ષણ કરવું. બ્રહ્મચર્યનું પાલન કરવું. આ 3 વ્રત મહાપાતકનો નાશ કરે છે. કાર્તિક માસમાં વિશેષપણે નદીમાં સ્નાન કરવું. નદી ન હોય તો સરોવરમાં અથવા કૂવામાં સ્નાન કરવું. ત્યાં સ્નાન કરવા જવા માટે સમર્થ ન હોય તેવા મનુષ્યોએ ઘરમાં જ શીતળ જળથી સ્નાન કરવું. જે પુરુષ સૂર્યોદય પહેલા સ્નાન કરે છે તેમને સૂર્યપુત્ર યમના ભયની નિવૃત્તિ થાય છે. તેથી સ્નાન કરતી વેળાએ મૌન ગ્રહણ કરીને નીચેના મંત્રનું ઉચ્ચારણ કરવું ને મંત્રોચ્ચાર સાથે સ્નાન કરવું. હે જનાર્દન, હે દેવોના દેવ, હે દામોદર, લક્ષ્મી દેવીએ સહિત આપની પ્રસન્નતાર્થે હું કાર્તિક માસમાં પ્રાતઃકાળે સ્નાન કરવાનું નિયમ ગ્રહણ કરું છું. આ મંત્રોચ્ચાર કરીને સ્નાન કરવું. કેતકીના પુષ્પો,
માલતીના પુષ્પો, અગથિયાના પુષ્પો અથવા કમળના પુષ્પોથી અવિનાશી શ્રી કૃષ્ણ પરમાત્માનું કાર્તિક માસમાં ભાવપૂર્વક પૂજન કરવું. જે મનુષ્ય કાર્તિક માસમાં કમળનયન ભગવાનનું કમળથી પૂજન કરતો નથી, તેના ઘરમાં કોટી જન્મે પણ લક્ષ્મીનો ક્યારેય નિવાસ થતો નથી. કાર્તિક માસમાં જે મનુષ્ય તુલસી દલથી ભગવાનનું પૂજન કરે છે, તેને પત્રે પત્રે અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આમળાના ફળના રસને શરીરે ચોળનારા, આમળાના ફળના આભૂષણો ધારણ કરનારા અને આમળાના ફળનું ભક્ષણ કરતા મનુષ્યો સંસારના બંધનો થકી મુક્ત થાય છે. આમળાના વૃક્ષની છાયાનો આશ્રય કરીને ચક્રધારી શ્રી કૃષ્ણ ભગવાનનું જે મનુષ્ય પૂજન કરે છે, તેને પુષ્પે પુષ્પે રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આમળાના વૃક્ષોથી શોભતા વનમાં દામોદર ભગવાનનું પૂજન કરીને ભાત ભાતના પકવાનોથી વિપ્રોને તૃપ્ત કરનારો મનુષ્ય ભગવદ ધામને પામે છે. કાર્તિક માસમાં રાઈ, જાયફળ, મધ, કાંસાના પાત્રમાં ભોજન તથા તેલનો ત્યાગ કરવો અને વિશેષ કરીને કઠોળનું ભક્ષણ ન કરવું. અડદ, મગ, મસૂર, ચણા, કળથી, વાલ, ચોળા, તુવેર, મઠ આ પદાર્થોને કઠોળ કહેવામાં આવે છે. કાર્તિક માસમાં વ્રત કરતા મનુષ્યે વાસી અન્ન, મીઠું, શાક, બુદ્ધિ દૂષિત અર્થાત દાતાઓએ ક્લેશપૂર્વક આપેલું અન્ન, સુરણ વગેરે પદાર્થનું ભક્ષણ ન કરવું. દિવસે નિંદ્રા ન કરવી તથા અસત્ય ભાષણ ન કરવું. કાર્તિક માસમાં પ્રાતઃકાળે તેમજ સાયંકાળે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો પાઠ કરવો તથા હરિ મંદિરને વિશે સાયંકાળે આકાશદીપ અર્પણ કરવો. કાર્તિક માસમાં જવનું તથા સાંબાનું ભક્ષણ કરવું તે અતિશય શ્રેષ્ઠ મનાયેલું છે. વ્રત કરતા કોઈ પણ પુરુષે ક્યારેય પણ કાર્તિક માસ વ્રત વગરનો જવા દેવો નહીં. જે પુરુષ કાર્તિક માસમાં ભાગવતી દીક્ષા ગ્રહણ કરે છે, તે સંસારના બંધનોથી મુક્ત થાય છે. કાર્તિક માસમાં શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણોમાં સમર્પણ કરેલી તુલસીના કાષ્ઠની માળા વૈષ્ણવોએ નિરંતર કંઠમાં ધારણ કરવી. હે તુલસી કાષ્ઠમાંથી ઉત્પન્ન થયેલી, હે ભગવદ ભક્તોને પ્રિય, હે માલિકા, હું તને મારા કંઠમાં ધારણ કરું છું, મને ભગવાનને પ્રિય બનાવ. આ મંત્રથી પ્રાર્થના કરીને ભક્તિપૂર્વક માળા ધારણ કરવી ને કાર્તિક માસમાં વિશેષ કરીને પૂર્વોક્ત વ્રતોનું અનુષ્ઠાન કરવું. હે ભક્તજનો, કાર્તિક માસમાં પૂર્વોક્ત વ્રતનું અનુષ્ઠાન કરતા પુરુષો સમગ્ર ચાતુર્માસનું ફળ પ્રાપ્ત કરે છે. તેથી મનુષ્યોએ ભગવત પ્રસન્નતાર્થે પોતાની શક્તિ પ્રમાણે પ્રયત્નપૂર્વક વ્રત ઉપવાસના નિયમો ગ્રહણ કરવા. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિ ભક્તજનોને સુંદર સદબોધ આપીને વિરામ પામ્યા. ભક્તજનો પણ શ્રી હરિની વાર્તા સાંભળીને પરમ આનંદ પામ્યા ને બે હાથ જોડીને શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામીન, અમે સર્વે તમે દર્શાવેલા સર્વ વ્રતોનું 4 માસ પર્યંત અનુષ્ઠાન કરીશું. ભક્તજનોની વાત સાંભળીને તે સમયે પ્રસન્ન થયેલા શ્રી હરિ તે બંને પુરના નિવાસી ભક્તજનોની પ્રશંસા કરવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે વિસનગરને વિશે કાર્તિક માસમાં કરવા યોગ્ય કૃચ્છાદિક વ્રતોનું નિરૂપણ કર્યું ને નામે 43મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું.
અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.